નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન ટ્યુશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું રણસિદ્ધ વિજ્ઞાન શિક્ષક આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે સર દ્વિતીય પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ છે અને આ દ્વિતીય પરીક્ષાની અંદર સર અમે એવા કયા ચેપ્ટરો પહેલા કરીએ કે જેનાથી સર 80 માંથી 80 માર્ક આવે, એટલે કે સર અમારે પૂરેપૂરા માર્ક્સ આવવા હોય તો શું બધા ચેપ્ટરો કરવા ફરજિયાત છે? સર એવી કોઈ એવા ચેપ્ટરો નથી કે એટલા જ ચેપ્ટરો કરીએ તો જેનાથી મને સારામાં સારા માર્ક્સ મળે. તો જી હા વિદ્યાર્થી મિત્રો, તમારી આ આતુરતાનો અંત આવી ગયો છે. તમે થંબનેલ અને ટાઇટલ તો જોઈ જ લીધું છે કે વિદ્યાર્થી મિત્રો કયા ચેપ્ટરો પહેલા કરવા જોઈએ કે જેનાથી વિદ્યાર્થી મિત્રો તમારે 80+ માર્ક્સ નો આવે, બરોબર, 70+ માર્ક્સ આવે, 78+ માર્ક્સ આવે, એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો હું રણસિદ્ધ વિજ્ઞાન શિક્ષક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ખૂબ જ નજીક છે અને આ પરીક્ષામાં જો મહેનત નથી કરીને તો વિદ્યાર્થી મિત્રો આખી જીવનભર પસ્તાવો થશે. આ બોર્ડ પરીક્ષા છે ને યારો, આ બોર્ડ પરીક્ષાની ટ્રાયલ છે. અત્યારે દ્વિતીય પરીક્ષામાં તમે કેવું પરફોર્મન્સ આપો છો એના આધારે તમારા બોર્ડનું રિઝલ્ટ નક્કી થશે કે તમે બોર્ડ પરીક્ષામાં કેવું પરફોર્મન્સ કરી શકશો. એટલે બિલકુલ લાઇટલી ના લેતા, તમે સ્માર્ટલી ઓછી મહેનતે સારામાં સારા માર્ક્સ મેળવી શકો એના માટે અમે એટલે કે વિદ્યાકુલ ગુજરાતીના શિક્ષકો તમારા માટે રાત દિવસ અથાગ પ્રયત્ન કરીએ છીએ. તમારા માટે નવા મોસ્ટ ટાઈમપી વિડીયોઝ બનાવવા, પીપીટીઝ તૈયાર કરવી, મોસ્ટ ટાઈમપી સવાલો ગોતવામાં રિસર્ચ કરવું કે જેનાથી તમે તમારી પરીક્ષા સ્માર્ટલી આપી શકો. તો આજ તમે તમારી પરીક્ષા જોરદાર રીતે ઓછી મહેનતે સારી ટકાવારી લાવી શકો એના માટે તમારા માટે જોરદાર આયોજન કર્યું છે. અને આજનો લેક્ચરનો ટોપિક છે કે બસ આ ચેપ્ટરો તૈયાર કરો અને મેળવો 78+ માર્ક્સ. આપણા વિજ્ઞાનમાં ટોટલ 13 ચેપ્ટરો છે. કેટલા ચેપ્ટરો છે વિજ્ઞાનમાં ટોટલ? વિજ્ઞાનમાં ટોટલ વિદ્યાર્થી મિત્રો મારા ટોટલ 13 પ્રકરણો છે. આ 13 પ્રકરણો તમે કરવા જાવ ને, બરોબર, એની જગ્યાએ હું તમને એમ કહું કે તમારે વિદ્યાર્થી મિત્રો 8 થી 9 જ ચેપ્ટર કરવાના અને તમારા 80 માંથી 80 માર્ક આવે તો તમારું શું કેવું મને કોમેન્ટમાં જણાવો. હું તમને લોકોને 13 માંથી 8 થી 9 જ તમને લોકોને આઈએમપી સવાલો આપું. એ જ સવાલો તમારે કરવાના. તમે એ સવાલો કરી લો એટલે તમારા 80 માંથી 80 પાક્કા આવે એ હિરેનભાઈની ગેરંટી છે. તો તમારું શું કેવું? તમે કહેશો સર હા આવું હોઈ શકે? હા વિદ્યાર્થી મિત્રો, આવું સત્ય છે. આ સનાતન સત્ય તમારી સમક્ષ બોલું છું. દીકરાઓ 7 થી 8 ચેપ્ટર કરો ને 80 માંથી 80 માર્ક મેળવો. જી હા, 7 થી 8. તમે સાચું જ સાંભળી રહ્યા છો. 7 થી 8 જ ચેપ્ટરો કરવાના. કયા કયા કરવાના છે એના વિશે વાત કરી વિદ્યાર્થી મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરવી છે ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 નું તમને બધાને નામ ખબર છે અને જો નથી ખબર તો એ લખી દઉં છું કે પ્રકરણ નંબર જે આપણું 5 છે એ પ્રકરણનું નામ જો આપણે વિદ્યાર્થી મિત્રો લખીએ તો એ છે વિદ્યાર્થી મિત્રો જૈવિક ક્રિયાઓ. આ જૈવિક ક્રિયાઓ વાળું જે ચેપ્ટર છે એ જૈવિક ક્રિયાઓ વાળા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો ટોટલ આનો ગુણભાર તમે જોવા જાવ ને તો 14 છે. 14 એટલે કે આ એક ચેપ્ટર માંથી તમને લોકોને 14 માર્ક નું પૂછાશે અને એમાં પણ બહુ તમારે સહેલું છે વિદ્યાર્થી મિત્રો. બહુ સહેલું શું કામ કહું છું કે તમારે લોકોએ સેક્શન એમાં તમને 2 ઓપ્શન 2 માર્ક નું પૂછાશે. સેક્શન સી માં તમને લોકોને 2 સવાલો પૂછાશે. 2 સવાલો એટલે 2 માર્કના 2 સવાલો પૂછે, ટોટલ 4 થાય. વિચારો તમે, 4 ગુણ અહીંયાથી મળશે, 2 ગુણ અહીંયા, 1 ગુણ મળે એટલે અહીંયા તમને લોકોને 2 ગુણ પ્રાપ્ત થાય. અહીંયા તમારે 4 ગુણમાં પાછા 2 સવાલો પૂછાવાના છે, બરોબર. એના 4 ગુણ છે, ટોટલ 8 થાય. હિસાબ કરો, 8 ને 2 12 ને 2 14 માર્કના ટોટલ વિદ્યાર્થી મિત્રો સવાલો તમારી આ ચેપ્ટર નંબર 5 ને તૈયાર કરવાથી મળશે. કારણ કે આપણે બધાને ખબર છે જનરલ ઓપ્શન છે ને, આ જનરલ ઓપ્શનમાં તમારે લોકોએ ઓનલી ફોર આ ટોપિક જ કરવાના. એમાં પણ 2 ગુણના સવાલો અને 4 ગુણના સવાલો. 14 માંથી 14 માર્ક્સ આવે. સેક્શન બી માં અને સેક્શન ડી ની અંદર તૈયાર પૂછવાનું. આ પહેલું ચેપ્ટર 14 માર્ક તો કવર થઈ ગયા. ત્યાર પછી આવે છે 12મું ચેપ્ટર. એ 12મા ચેપ્ટરનું નામ તમને જો ન ખબર હોય તો એ લખી દઉં. 12મું ચેપ્ટર છે, બરોબર. એ ચેપ્ટર નંબર જે 12 છે એ ચેપ્ટર નંબર 12 છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. શું છે? વિદ્યુત પ્રવાહની દીકરાઓ કેવી અસર? ચુંબકીય અસર. આ વિદ્યુત પ્રવાહની જે ચુંબકીય અસર છે એ પણ તમે જોવા જાવ વિદ્યાર્થી મિત્રો તો ટોટલ 10 ગુણભાર છે એનો. કેટલો ગુણભાર છે? ટોટલ 10 ગુણભાર છે. એટલે કે આ ચેપ્ટરમાંથી 10 ગુણનું પૂછાશે. પણ એમાં તમે જોવા જાવ ને વિદ્યાર્થી મિત્રો
તો સેક્શન એ માં 2 માર્કનો એક સવાલ બે સવાલ પૂછાય છે, 2 ગુણ અહીંયાથી મળ્યા. સેક્શન બી માં 2 સવાલો પૂછાય છે એટલે 4 ગુણ તમને અહીંયાથી મળ્યા. અને સેક્શન ડી માં 1 માર્કનો એક સવાલ પૂછાય છે તો અહીંયાથી તમને 4 માર્ક મળ્યા. 4 ને 2 4, 4 ને 2 8, 8 ને 4 ને 4 8 ને 8 ને 2 8 અને 2 10. તો ટોટલ 10 ગુણ મળવા પાત્ર છે જો આ ચેપ્ટર તમે કર્યું તો. અને આ ચેપ્ટરોના આઈએમપી જોતા છે, બધી વસ્તુ આપણી આ વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. તમે ખાલી જાઓ, આપણી યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા કન્ટેન્ટ આપેલા છે, એ કન્ટેન્ટને જોવો, પાકા કરો, તૈયાર કરો. હું ગેરંટી તમને આપું છું તમારા સારામાં સારા માર્ક્સ આવે અને આવે. ત્રીજું ચેપ્ટર કયું છે તો તે ત્રીજું ચેપ્ટર છે સૌથી સહેલામાં સહેલું છે ભાઈ. આની ચેપ્ટર નંબર 10 છે વિદ્યાર્થી. કેટલામું છે? ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10 કોણ છે તો કે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા છે, એનો ગુણભાર કેટલો? ટોટલ 9 છે. કેટલો છે? 9 છે. હવે 9 ગુણભાર છે એનો મતલબ તમે જોવા જાવ તો સેક્શન એ માં 3 સવાલો એટલે કે 3 માર્ક, બરોબર. સેક્શન બી માં 1 સવાલ એટલે કે 2 માર્ક. સેક્શન ડી માં 1 સવાલ એટલે કે 4 માર્ક. તો 4 ને 2 કેટલા થાય? 6 અને 6 ને 3 9. ટોટલ 9 ગુણ મળશે તમને, બરોબર. ક્લિયર થયું? બરોબર. બીજી વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો કે તમે ઘણા બધા કહેતા છો સર દ્વિતીય પરીક્ષાની ભવિષ્યવાણી ક્યારે આવશે, ક્યારે લાવશો સર દ્વિતીય પરીક્ષાની ભવિષ્યવાણી? અમે ક્યારના વાર જોઈ છે, ક્યારે લાવશો દ્વિતીય પરીક્ષાની ભવિષ્યવાણી? તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે દ્વિતીય પરીક્ષા માટેની સૌથી મોસ્ટ આઈએમપી ક્લાસ ઓલ સબ્જેક્ટ છે, એની ભવિષ્યવાણી વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ થાય છે 18/1 થી શરૂઆત થવાની છે, રાત્રે 9:15 કલાકે. 18 તારીખથી વિદ્યાર્થી મિત્રો 9:15 કલાકે તમારી ભવિષ્યવાણી સ્ટાર્ટ થવાની છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સૂર્યોદય ક્લાસ, અમારા સૂર્યોદય ક્લાસ સવારના પોરમાં વિદ્યાર્થી મિત્રો 5 વાગે સૂર્યોદય ક્લાસ સ્ટાર્ટ થવાના છે. 20 તારીખથી તમારી 20 તારીખથી પરીક્ષા એક્ઝામ સ્ટાર્ટ થઈ છે, એના સૂર્યોદય ક્લાસ પણ તમને મળવાના છે. તો ખાસમાં ખાસ આપણી વિદ્યાકુલ ગુજરાત યુટ્યુબ ચેનલને જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી એકવાર ફટાફટ સબસ્ક્રાઇબ કરી લે, કારણ કે તમારા માટે આવો જોરદાર કન્ટેન્ટ ડિલિવર અમે કરવાના છીએ, તમારા માટે મોસ્ટ આઈએમપી સોલ્વ આપવાના છીએ. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા માટે જરૂરી એવા કન્ટેન્ટ આવવાના છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ત્યાર પછીનું ચેપ્ટર છે બીજું ચેપ્ટર. એ બીજા ચેપ્ટરનું નામ એસિડ બેઝ અને ક્ષાર છે. એમાં સેક્શન 2 માં 2 સવાલો પૂછાય છે એટલે 2 માર્ક અહીંયા મળ્યા, અને અહીંયા તમને 2 સવાલો પૂછાય એટલે 8 માર્ક અહીંયા મળ્યા, એટલે ટોટલ 10 માર્કનું ચેપ્ટર છે. તો બીજું ચેપ્ટર એસિડ બેઝ ક્ષાર કરવાનું પણ ભૂલાય નહીં. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે સવાલ કરીએ. નેક્સ્ટ ચેપ્ટર છે એ છે ત્રીજું ચેપ્ટર. એ ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો ત્રીજા ચેપ્ટરનું નામ શું છે તો કે ધાતુઓ અને અધાતુઓ. ધાતુઓ અને અધાતુઓ. આ ધાતુઓ અધાતુઓની જો વાત કરીએ ટોટલ એનો પણ 10 ગુણભાર છે. 10 ગુણભાર છે. એમાં તમે જોવા જશો તમને ખબર પડશે કે 2 ગુણના કેટલા? 1 ગુણના 2 સવાલ એટલે કે ટોટલ 2 માર્ક અહીંયા મળ્યા, અહીંયા ટોટલ તમને 2 માર્ક મળ્યા, અહીંયા તમને લોકોને ટોટલ 6 માર્ક મળ્યા. તો 6 અને 2 ને 2 4 ટોટલ 10 ગુણ તમને પ્રાપ્ત થાય. આ પ્રમાણે હશે સર બોર્ડ પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં. હું તમને છાતી ઠોકીને કહું છું કે આ જ પ્રમાણે બોર્ડ પરીક્ષામાં અને સાથે સાથે તમારી દ્વિતીય પરીક્ષામાં છે. બિલકુલ ટેન્શન ના લેતા, અમે જે પ્રમાણે તમને મહેનત કરવાનું કહીએ છીએ એ પ્રમાણે મહેનત કરજો. હું 100% ખાતરી આપું છું કે તમારા સારામાં સારા માર્ક્સ આવતા તમને કોઈ પણ રોકી નહીં શકે. હિરેનભાઈની તમને ગેરંટી છે, બરોબર. નેક્સ્ટ આપણે વાત કરીએ તો 7મું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો. 7મા ચેપ્ટરમાં 4 માર્ક અહીંયાથી તમને મળશે, બરોબર. અને અહીંયાથી પણ તમને લોકોને કેટલા માર્ક મળશે? ટોટલ 6 માર્ક મળશે. 6 ને 4 10. તો 7મું ચેપ્ટર છે જેનું નામ તમને ના ખબર હોય તો લખી દો અહીંયા. ચેપ્ટર નંબર 7 જે છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આ ચેપ્ટરની વાત કરી છે મિત્રો. આ જે ચેપ્ટર છે એ પણ 10 ગુણનું છે, તો આ પણ કરવાનું છે. ત્યાર પછી વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો મારે ધોરણ 9, 10, 11, 12 ના જે ટોપર વિદ્યાર્થીઓ છે એ કઈ રીતે તૈયારી કરે. તો આ જે ટોપર વિદ્યાર્થીઓ છે ને એ પોતે આ બંને એપ્લિકેશનો વિદ્યાર્થી મિત્રો પોતાના ફોનની અંદર રાખે છે. આ છે વિદ્યાકુલ એપ્લિકેશન કે જેમાં ધોરણ 9 થી લઈને 12 ના વિદ્યાર્થીઓને લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, ડાઉટ સોલ્યુશન, ઇમ્પ્રુવ રિઝલ્ટ, લેક્ચર નોટ્સ, વોટ્સએપ સપોર્ટ, આવું ઘણું બધું મળે છે. ફ્રી ક્લાસીસ, બરોબર. ફ્રી એમસીક્યુ ટેસ્ટ સિરીઝ, ગુજરાતી નંબર 1 ટીમ તમને મળે છે, બરોબર. તો એ તમે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણી જે યુથ એજ્યુકેશન એપ્લિકેશન છે કે જેમાં તમને ભરપૂર કન્ટેન્ટ અમે અવેલેબલ કર્યો છે.
ફ્રી ઓફ કોસ્ટ છે, જેમાં લર્નિંગ સેક્શન તમારા માટે બનાવ્યો છે. તમે ધોરણ 1 થી 12 માં કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતા હોય એના માટે એપ્લિકેશન ઉપયોગી છે. હેતુલક્ષીને પ્રેક્ટિસ કરી શકો છો. આપણું જે પેપર સેટ છે, આઈએમપી પેપર સેટ, એનું ફૂલ સોલ્યુશન એમાં અવેલેબલ છે. વિના મૂલ્યે તમે તૈયારી કરી શકો છો અને તમારા તમામ પ્રશ્નો સોલ્યુશન તમને અહીંયા મળવા પાત્ર છે. વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો 992445 પર આજે જ કોલ કરો અને વિદ્યાકુલ વિશે વધારે માહિતી મેળવો. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. ત્યાર પછીના ચેપ્ટરની તો 11મું ચેપ્ટર છે. એમાં પણ તમે જોવો છો તેનો ગુણભાર કેટલો છે. ટોટલ 11મા ચેપ્ટરના ગુણભારની વાત કરીએ તો 10 છે. તો આમાં પણ તમને 10 ગુણ મળવાના છે, બરોબર. ત્યાર પછી 9મું ચેપ્ટર છે. એમાં પણ તમારે લોકોએ તૈયાર કરવાનું છે. એમાં તમને લોકોને છે એ કેટલા તો કે 8 ગુણ મળવાના છે, બરોબર. તો ટોટલ આટલા તમે ગણતરી કરો વિદ્યાર્થી મિત્રો. તો ટોટલ કેટલા થયા તમારા માટે? કેટલા છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો? 14 અહીંયા, બરોબર. આ 14, ત્યાર પછી 10, ત્યાર પછી 9, ત્યાર પછી 10, ત્યાર પછી 10, ત્યાર પછી 10, ત્યાર પછી 10, ત્યાર પછી 8, બરોબર. ટોટલ આટલા તમે ચેપ્ટર કરો ને, ટોટલ આટલા ચેપ્ટર કરો ને તો ટોટલ 81 માર્કનું થાય છે. 81 માર્કનું છે. એમાંથી તમે ખાલી આટલા ચેપ્ટર કરો ને 81 માર્કનો ગુણભાર થાય છે. એમાંથી તમે 80 માંથી 80 આરામથી લાવી શકો, બરોબર. અને વિદ્યાર્થી મિત્રો 80 માંથી 80 ની તમે કરો છો એની કરતા પણ વધારે ક્યાંક તમે માર્ક્સ મેળવી શકો છો, બરોબર. 78 પ્લસ માર્ક તમે મેળવી શકો છો. તો તમારે બસ હવે તૈયારી કરવાની છે. તમારી તૈયારી શાનદાર હોવી જોઈએ. તમે ધારદાર તૈયારી કરતા હોવો જોઈએ. મેં તમને લોકોને મોસ્ટ ટાઈમ સવાલો આપી દીધા છે. બીજું, મોસ્ટ ટાઈમ સવાલો ચેપ્ટરના જોતા હોય તો આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર બધી વસ્તુ અવેલેબલ છે. ફટાફટ જાઓ, એ વિડીયોને જોવા મળો. આઈએમપી આકૃતિઓ છે, સેક્શન વાઇઝ તમને આઈએમપી પણ આપીએ છીએ. આ બધી વસ્તુ અવેલેબલ છે જેનો તમે ભરપૂર લાહવો લઈ શકો છો. તો ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો. નાનકડો વિડીયો હતો પરંતુ આમાં ઘણી બધી માહિતી છુપાયેલી હતી. તો ફટાફટ આ ચેપ્ટરો તમારે પહેલા કરવાના છે અને ધારદાર તમારે તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આ સુધી રાખું છું. મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.